સ્મૃતિવન 51,000 દીવડાથી ઝળહળી ઉઠ્યું. ભુજવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા. ભુજ સ્મૃતિવન મધ્યે દર વર્ષે વિવિધ સંસ્થાઓ દ્વારા સાથે મળીને વિશાળ દીપ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને ભુજના લોકોએ વધાવી લેતા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. વિવિધ સંસ્થાઓ અને દાતાઓના સહયોગથી સ્મૃતિવન ખાતે છેલ્લા 3 વર્ષથી ધનતેરસના દિવસે યોજાતા દીપ ઉત્સવ આ વખતે પણ 51,000 દીવડાઓ પ્રગટાવીને ઉજવાયો હતો. દીપ ઉત્સવને રાજકીય અને સામાજિક આગેવાનોના હસ્તે ખુલ્લો મૂક્યો હતો, જેમની આગેવાનીમાં આ દીપ ઉત્સવ યોજાયો હતો. એવા સામાજિક અગ્રણી દિલીપભાઈ દેશમુખ, કચ્છ જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, સંઘના હિંમતજીસિંહ વસણ, જિલ્લા ભાજપના ડૉક્ટર મુકેશભાઈ ચંદે, રાહુલભાઈ ગૌર, ભુજ નગરપતિ રશ્મિબેન સોલંકી, પારુલબેન કારા, તાપસભાઈ શાહ સહિતના આગેવાનોની હાજરીમાં ખુલ્લો મુકાયો હતો. દીપ ઉત્સવ અંગે દિલીપભાઈ દેશમુખે જણાવ્યું હતું કે સૌના સહિયારા સહકારથી આ દીપ ઉત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે, જેનો આનંદ અને ઉત્સાહ અનેરો હોય છે. ફ્રેન્ડ્સ ગ્રુપના રાહુલભાઈ ગોરે જણાવ્યું હતું કે ભુજના લોકો માટે અને ભુજના લોકો દ્વારા થતું આ દીપ ઉત્સવને લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી વધાવી લીધો, જેનો અમારી બધી જ આયોજકો સંસ્થાને આનંદ છે અને તેના દ્વારા અમને આગામી દિવસોમાં હજુ પણ વિશેષ અને સારા આયોજનો કરવા માટે પ્રેરણા મળશે. આજના દીપ ઉત્સવમાં લગભગ 10 મિનિટ સુધી સતત ફટાકડાની આતિશબાજી કરવામાં આવી હતી, જેને લોકોએ માણી હતી અને ત્યારબાદ ભવ્ય રાસ ઉત્સવમાં બહોળી સંખ્યામાં લોકો જોડાઈ રાસ ગરબાનો આનંદ ઉઠાવ્યો હોવાનું ચેતનભાઈ કતીરાની યાદીમાં જણાવ્યું હતું.